પ્રકરણ 12 નિરાશામાંથી આશા તરફ મિત્રોનો સાથ અને વ્યૂહરચનાનો પ્રારંભ। પ્રકરણ 11માં શ્રેયાએ દિશાનું અપહરણ કર્યું હતું અને અર્જુન સામે એક અશક્ય શરત મૂકી હતી। કોલેજ કેમ્પસ સામે સ્વીકારવું કે તે હજુ શ્રેયા સાથે સંબંધમાં છે અને દિશાને છોડી દેવી, આ શરત અર્જુન માટે અગ્નિ પરીક્ષા સમાન હતી, જ્યાં તેનો પ્રેમ, સન્માન અને દિશાનો જીવ દાવ પર હતા। 24 કલાકની સમય મર્યાદા તેના પર દબાણ બનાવી રહી હતી અને તે એકલો શું કરશે તે સમજી શકતો ન હતો। આવા સમયે તેના સાચા મિત્રો મયંક અને આરતી આશાના કિરણ બનીને ઊભા હતા। ગોડાઉનમાં શ્રેયા સાથેની મુલાકાત પછી અર્જુન નિરાશ અને ભાંગી પડેલી હાલતમાં ઘરે પાછો ફર્યો। તેના મમ્મી પપ્પા ચિંતામાં હતા, પણ અર્જુને તેમને શ્રેયાની ખતરનાક શરત વિશે જણાવ્યું નહીં, કારણ કે તે તેમને વધુ પરેશાન કરવા માંગતો ન હતો। તે જાણતો હતો કે આ લડાઈ તેણે એકલા જ લડવાની છે, પણ તેના મિત્રોનો સાથ અને તેને હિંમત આપી રહ્યો હતો। રાતભર અર્જુન ઊંઘી શક્યો નહીં। શ્રેયાના શબ્દો તેના કાનમાં ગૂંજતા હતા। આવતીકાલે સવારે 10 વાગ્યે કોલેજ કેમ્પસમાં બધા વિદ્યાર્થીઓ અને પ્રોફેસરોની સામે તારે આ જાહેરાત કરવી પડશે। તેને દિશાનો ડરેલો ચહેરો યાદ આવતો હતો। તેને સમજાતું ન હતું કે તે શું કરશે। જો તે શ્રેયાની શરત માને તો તેને દિશાનો ત્યાગ કરવો પડશે અને તેને અપમાનિત કરવી પડશે। જો તે ન માને તો દિશાનો જીવ જોખમમાં હતો। સવારે વહેલા અર્જુને મયંક અને આરતીને ફોન કર્યો। મારે તમારી મદદની જરૂર છે યાર, હું આ એકલો નહીં કરી શકું। અર્જુનના અવાજમાં ઠાક અને નિરાશા સ્પષ્ટ હતી। મયંકે કહ્યું, અર્જુન તું ચિંતા ન કર, અમે તારી સાથે છીએ, આપણે દિશાને બચાવીશું, તું અમારી પાસે આવ, આપણે એક પ્લાન બનાવવો પડશે। અર્જુન તરત જ મયંકના ઘરે પહોંચ્યો। આરતી પણ ત્યાં જ હતી। ત્રણેય મિત્રો એક રૂમમાં બેઠા, તેમના ચહેરા પર ગંભીરતા છવાયેલી હતી। અર્જુને તેમને શ્રેયાની આખી ખતરનાક યોજના અને તેની શરત વિશે વિસ્તારપૂર્વક જણાવ્યું। મયંક અને આરતી આ સાંભળીને ચોંકી ઉઠ્યા। આ શ્રેયા તો પાગલ થઈ ગઈ છે, આટલી હદ સુધી જઈ શકે છે? આરતી ગુસ્સાથી બોલી। પણ હવે શું કરીશું અર્જુન? તું શ્રેયાની શરત કેવી રીતે માની શકે? મયંકે ચિંતાથી પૂછ્યું। મારી પાસે બીજો કોઈ રસ્તો નથી યાર, દિશાનો જીવ જોખમમાં છે, મારે તેને બચાવવી પડશે, ગમે તે ભોગે, અર્જુને કહ્યું। તેની આંખોમાં આંસુ હતા। મયંક અને આરતીએ અર્જુનને શાંત પાડ્યો। ના અર્જુન, તારે એવું કંઈ કરવાની જરૂર નથી, આપણે દિશાને બચાવીશું અને શ્રેયાને પણ પાઠ ભણાવીશું। મયંકે દૃઢતાથી કહ્યું, આપણે પોલીસની મદદ લઈશું, પણ ગુપ્ત રીતે। આરતીએ ઉમેર્યું, આપણે શ્રેયાને પણ ઉખાડી પાડવી, તેને બધા જૂઠાણો અને તેના ગુનાહિત કાર્યોને બધાની સામે લાવવા પડશે। ત્રણેય મિત્રોએ સાથે મળીને એક વ્યાપક વ્યૂહરચના બનાવવાનું શરૂ કર્યું। તેમના મગજમાં ઘણા વિચારો આવતા હતા, પણ તેમને એક એવી યોજના જોઈતી હતી જે સંપૂર્ણપણે સલામત હોય અને દિશાને કોઈ નુકસાન ન પહોંચે। મયંકે કહ્યું, અર્જુન તારે શ્રેયાની શરત સ્વીકારવાનું નાટક કરવું પડશે, આપણે તેને વિશ્વાસ અપાવીશું કે તું તેની વાત માની ગયો છે। પણ જો તે આમ નહીં કરે તો? અર્જુને પૂછ્યું। તે કરશે, કારણ કે તેને તેનો જીતનો ભ્રમ છે, તે તને જાહેર રીતે અપમાનિત કરવા માંગે છે। આરતીએ કહ્યું, આપણે આનો જ ફાયદો ઉઠાવીશું। યોજનાના પ્રથમ ભાગમાં અર્જુનને શ્રેયાની શરત સ્વીકારવાનું નાટક કરવાનું હતું। તેણે શ્રેયાને ફોન કરીને કહેવાનું હતું કે તે તેની શરત સ્વીકારવા તૈયાર છે। બીજા ભાગમાં તેમણે પોલીસની મદદ લેવાની હતી, પણ ગુપ્ત રીતે। મયંકના કાકા પોલીસમાં ઉચ્ચ અધિકારી હતા, તેથી મયંકે તેમને આ ઘટના વિશે જાણ કરાવવાનું નક્કી કર્યું। તેમને ખાતરી હતી
કે તેઓ ગુપ્ત રીતે મદદ કરી શકે છે. ત્રીજા ભાગમાં તેમણે શ્રેયાના ઈરાદાઓને જાહેર કરવાના હતા. આરતી અને મયંકે કોલેજના વિદ્યાર્થીઓ અને પ્રોફેસરોને એકઠા કરીને શ્રેયાની બદમાશીઓ અને તેના ગુનાહિત કાર્યો વિશે જણાવવાનું હતું. સમય ઝડપથી પસાર થઈ રહ્યો હતો. તેમની પાસે માત્ર ગણતરીના કલાકો બાકી હતા. અર્જુને શ્રેયાને ફોન કર્યો. હેલો શ્રેયા, હું તારી શરત સ્વીકારવા તૈયાર છું, અર્જુન ધીમા નિરાશ અવાજે કહ્યું, જાણે કે તે હાર માની ચૂક્યો હોય. શ્રેયા હસી. હા, મને ખબર હતી કે તું આમ જ કરીશ. તારી દિશા માટે તું કંઈ પણ કરીશ, ખરું ને? આવતીકાલે સવારે 10 વાગ્યે કોલેજ કેમ્પસના મેદાનમાં, યાદ રાખજે. શ્રેયાના અવાજમાં જીતનો સ્પર્શ ભાવ હતો, જે અર્જુનને વધુ ગુસ્સે કરતો હતો, પણ તેણે પોતાને શાંત રાખ્યો. આ પ્લાનનો સૌથી મુશ્કેલ ભાગ હતો પોલીસને ગુપ્ત રીતે ઇન્વોલ્વ કરવી. મયંકે તેના કાકાને ફોન કર્યો અને તેમની આખી વાત જણાવી. મયંકના કાકા ઇન્સ્પેક્ટર રાજવીર સિંહ આ સાંભળીને ચોંકી ગયા. તેમને ખબર હતી કે શ્રેયા જેવી છોકરી આવા ખતરનાક કામ કરી શકે છે. ચિંતા ન કર મયંક, હું આની વ્યવસ્થા કરીશ. આપણે ગુપ્ત રીતે કામ કરીશું, જેથી શ્રેયાને કોઈ શંકા ન જાય. ઇન્સ્પેક્ટર રાજવીરસિંહે આશ્વાસન આપ્યું. તમે લોકો તમારી યોજના મુજબ આગળ વધો. હું મારી ટીમ સાથે ત્યાં હાજર રહીશ, પણ છુપાઈને. આ રીતે નિરાશામાંથી આશા તરફનો માર્ગ શરૂ થયો. અર્જુન, મયંક અને આરતીની મિત્રતાની શક્તિ હવે દિશાના જીવનને બચાવવા માટે એક થઈ હતી. સવારે કોલેજ કેમ્પસમાં ભારે ભીડ જમા થઈ હતી. બધા વિદ્યાર્થીઓ અને પ્રોફેસરો મેદાનમાં એકઠા થયા હતા. તેમને ખબર ન હતી કે શું થવાનું છે, પણ તેમને લાગતું હતું કે કંઈક મોટું થવાનું છે. શ્રેયા પણ ત્યાં જ હતી. તેના ચહેરા પર એક અજીબ સ્મિત હતું. તે અર્જુનની રાહ જોઈ રહી હતી, પોતાની જીતનો આનંદ માણવા માટે. અર્જુન, મયંક અને આરતી પણ મેદાનમાં પહોંચ્યા. અર્જુનનો ચહેરો ગંભીર હતો, પણ તેની આંખોમાં એક પ્રકારની દૃઢતા હતી. મયંક અને આરતી તેની બાજુમાં ઊભા હતા. તેમને અર્જુન પર ગર્વ હતો. સમય ધીમે ધીમે પસાર થઈ રહ્યો હતો. 10 વાગવાનો સમય થયો. શ્રેયાએ અર્જુન તરફ જોયું અને તેને સ્ટેજ પર આવવાનો ઈશારો કર્યો. અર્જુન ધીમે ધીમે સ્ટેજ તરફ ચાલ્યો. તેના મનમાં એક ધબકારા ચૂકી ગયો. આ તે ક્ષણ હતી. અર્જુન સ્ટેજ પર ચડ્યો. માઇક્રોફોન તેના હાથમાં હતો. શ્રેયા તેનાથી થોડે દૂર ઊભી હતી. તેના ચહેરા પર વિજયી સ્મિત હતું. આજે હું અહીં કંઈક મહત્વનું કહેવા આવ્યો છું. અર્જુને પોતાનો અવાજ મજબૂત બનાવવાનો પ્રયાસ કર્યો. તમને બધાને ખબર છે કે દિશા અને મારા સંબંધ વિશે કેટલી અફવાઓ ફેલાય છે. શ્રેયાના હોઠ પર સ્મિત વધુ ગાઢ બન્યું. ત્યાં જ મયંક અને આરતી અચાનક સ્ટેજ પર ચડ્યા. બધા ચોંકી ગયા. શ્રેયા પણ આશ્ચર્યચકિત થઈ ગઈ. ઊભા રહો અર્જુન, મયંકે અર્જુનનો હાથ પકડ્યો. તારે આ બધું કહેવાની જરૂર નથી. હા અર્જુન, તારે જૂઠું બોલવાની જરૂર નથી, આરતીએ ઉમેર્યું. શ્રેયા ગુસ્સાથી બરાડી. આ શું મજાક છે? તમે લોકો અહીં શું કરો છો? મયંકે માઇક્રોફોન પોતાના હાથમાં લીધો. આજે અમે અહીં અર્જુનને બદનામ કરવા માટે નહીં, પણ શ્રેયાનું સત્ય બહાર લાવવા માટે આવ્યા છીએ. બધા વિદ્યાર્થીઓ અને પ્રોફેસરો ચોંકી ગયા. આરતીએ આગળ કહ્યું, શ્રેયા, તું માત્ર એક ઈર્ષાળુ અને બદલો લેનારી વ્યક્તિ છે. તે દિશા અને અર્જુનના સંબંધને તોડવાનો પ્રયાસ કર્યો. તે દિશાને બદનામ કરી અને હવે તે દિશાનું અપહરણ પણ કર્યું છે. આ સાંભળીને કેમ્પસમાં ખળભળાટ મચી ગયો. શ્રેયાનો ચહેરો ગુસ્સાથી લાલ ઘૂમ થઈ ગયો. બકવાસ બંધ કરો, તમે બધા જૂઠું બોલો છો.
મયંકે શ્રેયાને અર્જુનને મોકલેલા બ્લેકમેલિંગ મેસેજના સ્ક્રીનશોટ અને એક મોટા પ્રોજેક્ટર પર દેખાડ્યા. તેમાં શ્રેયાની ધમકીઓ સ્પષ્ટ દેખાતી હતી. પછી તેણે શ્રેયા અને રાહુલ વચ્ચેની વાતચીતના કેટલાક રેકોર્ડ્સ પણ વગાડ્યા, જેમાં શ્રેયા દિશાનું અપહરણ કરવાનું અને અર્જુનને બદનામ કરવાનું કહી રહી હતી. આ પુરાવાઓ જોઈને અને સાંભળીને શ્રેયાની બોલતી બંધ થઈ ગઈ. બધા વિદ્યાર્થીઓ અને પ્રોફેસરો આશ્ચર્યચકિત થઈ ગયા. શ્રેયાની વાસ્તવિકતા બધાની સામે આવી ગઈ હતી. શ્રેયા, તારું આ કાવતરું હવે બહાર આવી ગયું છે. અર્જુને માઇક્રોફોન લઈને કહ્યું, હું તારી કોઈ શરત માનવાનો નથી. તને ક્યારેય લાગ્યું કે હું તારા માટે દિશાનો ત્યાગ કરીશ? ક્યારેય નહીં. હું દિશાને પ્રેમ કરું છું અને હું તેને ગમે તે ભોગે પાછો લાવીશ. શ્રેયા ગુસ્સાથી ધ્રુજતી હતી. તેણે રાહુલને ફોન કરવાનો પ્રયાસ કર્યો, પણ ત્યારે જ અચાનક સાદા કપડામાં ઇન્સ્પેક્ટર રાજવીર સિંહ અને તેમની ટીમ કેમ્પસમાં પ્રવેશી. તેમણે તરત જ શ્રેયા અને રાહુલ, જે કેમ્પસમાં જ શ્રેયા સાથે ઊભો હતો, ને પકડી લીધા. ઇન્સ્પેક્ટર રાજવીર સિંહ, આ શું છે? શ્રેયાએ ગુસ્સાથી પૂછ્યું. તમારી ધરપકડ કરવામાં આવે છે શ્રેયા. દિશાના અપહરણ અને બ્લેકમેલિંગના આરોપસર ઇન્સ્પેક્ટર રાજવીર સિંહે દ્રઢતાથી કહ્યું, તમારા બધા ગુનાહિત કાર્યોના પુરાવા અમારી પાસે છે. શ્રેયા અને રાહુલને પોલીસ વાનમાં લઈ જવામાં આવ્યા. કેમ્પસમાં બધા વિદ્યાર્થીઓ અને પ્રોફેસરો રાહતનો શ્વાસ લઈ રહ્યા હતા. તેમને ખબર ન હતી કે અર્જુન અને તેના મિત્રોએ કેટલી મોટી લડાઈ જીતી હતી. ઇન્સ્પેક્ટર રાજવીર સિંહે અર્જુન, મયંક અને આરતીની હિંમત અને બુદ્ધિની પ્રશંસા કરી. તમારા લોકોનો પ્લાન બહુ સારો હતો. તમે દિશાનો જીવ બચાવ્યો છે અને એક ગુનેગારને પકડવામાં મદદ કરી છે. પણ દિશા ક્યાં છે સર? અર્જુને ચિંતાથી પૂછ્યું. અમે શ્રેયા અને રાહુલ પાસેથી દિશા ક્યાં છે તેની માહિતી મેળવી લીધી છે. દિશા સુરક્ષિત છે. અમારી ટીમ તેને બચાવવા માટે ગઈ છે. ઇન્સ્પેક્ટર રાજવીર સિંહે આશ્વાસન આપ્યું. તે થોડી જ વારમાં તમારી પાસે હશે. અર્જુનના ચહેરા પર રાહતનો ભાવ છવાઈ ગયો. તેની આંખોમાં ખુશીના આંસુ હતા. તેણે મયંક અને આરતીને ગળે લગાડી દીધા. આ બધું તમારા વગર શક્ય નહોતું યાર. તમે મારા સાચા મિત્રો છો. અમે તારી સાથે હંમેશા છીએ અર્જુન, આરતીએ સ્નેહથી કહ્યું. થોડી વાર પછી પોલીસની એક વાન કેમ્પસમાં પ્રવેશી. તેમાંથી દિશા બહાર આવી. દિશાને જોઈને અર્જુન તેની તરફ દોડ્યો. દિશા પણ અર્જુનને જોઈને ખુશીથી રડી પડી. બંને એકબીજાને ગળે લગાડીને રડ્યા. આ એક ભાવાત્મક મિલન હતું, જ્યાં પ્રેમ, વિશ્વાસ અને મિત્રતાની જીત થઈ હતી. દિશા સુરક્ષિત હતી અને તેમનો પ્રેમ શ્રેયાના ખતરનાક દાવ સામે જીતી ગયો હતો. આ ઘટનાએ અર્જુન, દિશા, મયંક અને આરતીની મિત્રતાને વધુ દ્રઢ બનાવી હતી. તેમને ખબર હતી કે શ્રેયા જેવી વ્યક્તિઓ હંમેશા તેમના જીવનમાં મુશ્કેલીઓ લાવવાનો પ્રયાસ કરશે, પણ હવે તેઓ કોઈ પણ પડકારનો સામનો કરવા માટે તૈયાર હતા, કારણ કે તેમની પાસે એકબીજાનો સાથ હતો અને અદમ્ય વિશ્વાસ હતો. પ્રિય મિત્રો, તમને આ નવલકથા કેવી લાગી રહી છે તે એકવાર કોમેન્ટ કરીને મને અવશ્ય જણાવજો. ક્રમશઃ